બોલો લાવો આપણે આવી ગયા હતા રામદેવપીરના દર્શન કરવા માટે. તો રામદેવપીરના દર્શન કરી લઈએ. જય બાબારી. જય બાબારી. ચલો આજ બીચ છે તો આપણે રામાપીરના દર્શન કરી લઈએ અને જો આરતી થાય છે તો આરતીના બી લાવો લઈ લઈએ. જય રામદેવપીર. જય બાબારી. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં છો? તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો આપણે ઉઠી ગયા આજે જલ્દી વહેલા શિયાળામાં અને મસ્ત ગુલાબી ઠંડી છે અત્યારે. તો અમારે જો શાંતિ તો ઊંઘી દીધી હોય ને ઠંડી વધારે લાગી જાય. કારણ કે સુમિતા ગાડી લઈને ગયો ને તો હમણાં પેલું એમનું બાઇક ધોઈને હતું તો આજે એનું બાઇક મારે ધોવું છે. ચા પી લીધી અને પછી આવીને નાઈને માતાજીની સેવા. આપણે બાઇક ધોઈ દીધું અને આવની માટે ફરસી પૂરી બી લઈ લીધી. ચલો હવે જશું આપણે ઘરે. ગાડી બનાવવાની તમારે? ગાડી બનાવવાની બરાબર. હા, જે પૈસા લેવા હોય લઈ લેવાના બરાબર. પૈસા તો હવે જે હાજરી થાય હાલ દેવાની. તમારે બીજું શું યાર? આપણે હાજરી આપી જ દેવાની. તું તો ગંગુ તેલી. ગંગોત્રી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એના એના હે ને હવારે મૂડમાં નહીં જો. રાજુભી કસરત કરે જો. જો એમને સ્કૂલે જવાનું, ગાડી આવી ગઈ છે હવે. ચલો મૂકી આવો તાણ. ચલો રાજુભાઈ જો શિયાળામાં કસરત ચાલુ થઈ જો. જો અમારા તુલીને મૂકવા જાય છે ને દાદા. નાસ્તો લીધો બેટા? નાસ્તો લીધો? રાજુભાઈ મજામાં? નાઈ લીધું અને કપડાં થોડા કમ્પ્લીટ પહેરી લીધા છે. ચલો ઘડિયાળ બી પહેરી લઈએ. આ થોડુંક કામ છે ફ્લાવર ડેકોરેશનનું. એક ભાઈને ફોન આવ્યો કે બુકે બનાવી છે. મારે જવું છે અત્યારે બોપલ. બોપલ જઈશ ને બોપલથી સીધો જ જઈશ સરખેજ. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. જય મા કુળદેવી. પપ્પા તમે શું કરો છો? ભરો તાર મને ત્યારનું કીધું પણ મમ્મી ભરશે એટલે કેટલી વાર લાગે લે પણ મારે આપણે જાવ ફટાફટ ને બેટા. મમ્મી કહો ભરી દે એમાં શું? હવે એ ભરે હું ભરો એને ત્યારનું કીધું 10 વાર બહુ પાડી. વેડીથી પણ વેડીથી નહીં તો હાડી તો પહેરી દે બેન. તો હાડીથી પહેરવાની એક બે ટીપી ભરી દેવાનું. પણ હાડી તો ક્યારની અડધો કલાક થી હાડી પહેરે. શું બોલો? આ તો ભરે કહું ભરો. ભરું સાંભળો. આ તો બધા ફટાફટ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કે અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હવે કપડાં ધોઈ ગયા, રસોઈ બની ગઈ. પપ્પા ટિફિન બોલ કરે કે ટિફિન ભર દે. મેં તું ભરી આપું, શાંતિ રાખો. પણ ટિફિન આજ મોડ થાય. આજે બહાર જવાનું એવું કંઈક છે કે થોડું કામ હે તો લેવા જવાનું તો ભર દઉં ટિફિન. ટિફિન ભરું લઈ જશે. પછી અમારું રૂટીન કામ કચરા ફૂટા કપડાં વાસણ કપડાં ધોઈ નાખ્યા. બીજું બધું કામ આપી હવે ચાલુ કરશું. કેટલી રોટલી શોર્ટ ભરું? પાંચ જ. શાક છે ને ભીંડાનું બનાવ્યું. મસ્ત શાક છે. કાના તમારા બોલી જેવું શાક લાગે. સ્પાઈસી જોઈએ ખબર હે? હા, આપણે શાક સ્પાઈસી જોઈએ. તીખું તમ તું હે ને. તીખું તમ તો મસ્ત લાગે. આપણે મોરલા. ચલો મિત્રો આપણું બાઇક પડી છે. હવે આપણે નીકળશું. ચલો મિત્રો આપણે નીકળશું જશું હવે અત્યારે બોપલ. કે જે બોપલનું કામ છે તો ત્યાં જઈએ છે. આપણે અત્યારે સરખેજ આવી ગયા અને હવે થોડું સેમ્પલનું કટિંગ છે તો સેમ્પલ આપણે તૈયાર કરીશું. ચલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. સેમ્પલ કટિંગ કરીશું. ચલો જઈએ આપણે ભગુબેન ત્યાં ચા પીવા. ચા પીધી નહીં ક્યારની સવારની તો ચા પીશું ભગુબેન ત્યાં. અમારા ભગુભાઈ હા ભગુભાઈ જોરદાર ચા બનાવો. બાકી મજા આવી જાય પીવાની. મસ્ત બનાવો ને. ભગુભાઈ ચા મસ્ત બનાવી દીધી છે. હવે આપણે ચા પી લઈશું. મિત્રો મસ્ત ગરમા ગરમ જો ધુમાડો નીકળે. મોકલાવાના છે. કસરત બી થઈ જાય ના સેમ્પલ બી આપણા કટિંગ થઈ જાય.
આપણે તાકાત બહુ પડે હવે પણ કસરત થઈ જાય, સ્ટ્રોંગ થઈ જાય. મિત્રો હવે જમવા બેસ્યું, જઈએ આપણે હવે છાશ લેવા માટે. ચલો મિત્રો આવી ગયા આપણે બાઇક રિપેરિંગ કરવા માટે. બાઇકનું રિપેરિંગ કામ ચાલુ છે. લાઇનર નખાય અને લાઇટ ઓછી પડતી તો લાઇટનું સેટિંગ કરાવી. બે ભાઈઓ હતા જો હવે આ જો આપણે બે સેમ મેચિંગ કર્યું અમને બંને ભાઈ મેચિંગ કરી તમે સંગો ને મંગો. આમનું નામ છે, એકનું નામ સંગો અને એકનું નામ મંગો. સંગા મંગાની જોડી, જેવી કે રામ લખનની જોડી ને આમની સંગા મંગાની જોડી. જય ખોલો ખોલો જલ્દી ખોલો મારા ભાઈ ખોલો. ચલો મિત્રો આપણે સરખેજથી નીકળી ગયા અને જઈ રહ્યા છે ઘરે આપણે. ચલો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે કે નીચે પાર્કિંગમાં આવવા જશું આપણે ઘરે. થોડું લેટ થઈ ગયું, ટ્રાફિક એ વધારે હતો એટલા માટે થોડું લેટ થઈ ગયું. ચલો મિત્રો જશું હવે ઘરે. જો ગાઈસ મારી મમ્મીએ બનાવી દીધું છે ફુલાવર, તુવર, રીંગણનું શાક બનાવ્યું છે, ખીચડી બને છે સ્પાઈસી. અને અહીંયા ભાભી તમે શું કરો? ઘરે સેવ એવું? પણ બે ગેસ ચાલુ સેવ બધી વાર લાગે ને. ઓકે. આ તો મને એમ કે થાકી જાય હવે તમે. શું વાત છે? હા તો પીવડાવું જ પડે ને. તરત તો બધાય પણ જો ગાઈસ હવે ભાભી વાસણ ધોવે છે. શું કહો છો? ઈના ઘસા આવે. હા શીરો બનાવું. હા શીરો છે. ચક્કુ પકડતો નહીં આવડતું કે સેવ બનાવે. જો ને મીઠું બરાબર છે? બરાબર ને બધું? ચેક કરવાનું. જો ગાઈસ હવે ભાભી રોટલી બનાવે છે અને મમ્મી શેકે છે રોટલી. મમ્મી ભાભીને હેલ્પ કરાવે છે. ભૂખ લાગી જાય મને બી સારું છે. હવે ચાલતું હોય ને અમારું શાક રોટલી ખીચડી જો સેવ બનાવવાનું બાકી. મસ્ત મસ્ત. મમ્મી આને ક્યાં મને પડેકા લાવી દે. જાનો ઉભો થઈ જાય ને સાનવાના લાવી દે ને કઈ લાવવાની મારા માટે ખાય ને. લાવી દે ને મોટો ભાઈ છે તું મારો. આ પપ્પા કઈ કહેતા નહીં એક તો. કે નાઈ જાય નોકરી જાય તમે આટલું ચાલો ઘરે જો કામ. પણ હું નીચે નહીં ઉતરતી લે. હાથે ના તો ઉતરો. નામ જો રાવણે આખો દાડો તાર માન કે ઘરમાં જમી હા પૈસા ઉતાવળા. લાય પૈસા. જાગો લાય એટલે ડોક્ટર ના કરે છોકરો બોલ. હા લે પાંચનો સિક્કો પડે પાકેટ માં લઈ જતા. પાંચના શીખવાનું કઈ ના આવે. શું ના આવે? 50 રૂપિયા આપવા પડે પડેકા માટે તો. પડી લાવવાની એટલે એક જ પડી ને. એક પડેકા ના હોય તો હું એકલી ઓછી ખાઈશ. ઈ બી ખાશે અને કોમલ ભાભી બી ખાશે. ઈ તો મારા હાથે લઈ આવું. પછી તો જાશે જ પછી ઈ તો ખાવું હોય એટલે. જા તો જાવ મારશું. ના ના લાવી દે આવશે ઘરમાં ભાઈ નહીં. હા વડાપાવ એમ. ભૈયા વડાપાવ મારે ખાવાની. ઈ તો મારા હાથેથી લઈ આવીશ. તાર ખાવા તો લઈ જા. માર માટે નહીં ખાતી. ના ના લાવી દે ને ભાઈ. લાવી દે ને હવે શું કરે? તો જો તો આજ તમે માથે ખૂબ ચાલુ જોઈએ બેન. 500 રૂપિયા થાય તો. 500 રૂપિયા ના મમ્મી ક્યાં આપે તો? નોકરી જવા ચાલુ છે બેન. તો કામ ના કરે. તો લેટ ઈલ પરણે ઉપર હોય. યાર હું ભૂખારી. તે તું ખાન તે મને કહે તો પપ્પાને આપજે. માર નહીં ખાવું. મેં તને કીધું ને મારે પડેકા જો એટલે મને લાવી દે બસ. બીજું મારે કઈ નહીં જોતું. આ તો ભૂખા. મે આ ઉદળા કોતર્યું કે ડાયરેક્ટ કાઢું મૈયા. કાબો આ સેન્ડી ખાતી હોય. આઈ તું ખવાય. આલે બધા આપલા ઉંદેલા કોતરે કરી મેલી દો. આ તો પાસે લીધો હોય તો ભાઈ. તું શું કરે ભાઈ? તમે સાંભ ભૂલ પડે. હા શું કે? આ બરફ મમ્મી લઈ આપણે. સારું આમ તો જો આટલો બધો બરફ નીકળે હવે.
ખાવા જીત નહીં જો સેવ કરીને બનાવી કો મનાલી પદાર્થ દમ આપ જો કપડો ચાલે તો શું લેતા આવ્યો બરાબર મારું તા ફ્રીજ ગાર્ડન એટલે એવું જ થાય તો આવ કરવાનો આવ હોય તો એમ જોજો રોકી જશે જો ગાઈસ હવે મારી મમ્મી બનાવે છે ગળી સેવ બનાવે છે ફટાફટ બનાવે ને એક તો ભૂખ લાગી હોય મારે એક તો ભૂખ લાગે એટલે આજ ખાવાનું જ ના બને કેમ એવું થાતું હા લે જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમે બે એવું કરો હો અમને ભૂખ લાગે છે મોડું મોડું બનાવો હાથે કરી આ ગેસ હવે હવે જેડા પછી તો મોટો સગડો લાવી દો અમે એકા ઝઘડા હા સુમી જો કઈ કહેતો નહીં તો પડેકા લાવી દેતો નહીં ને કાચી ના ખવાય પણ બની જાય પછી ખાજે એના ખાત તું ખાઈ જઈશ તો બધી પતી જાય હાલે ખાવાની ઈચ્છા હતી બોલ દી કોણ હાથ લે લે પછી અમારો વારો નહીં આવે આ તો નો ને છે બોલો તો આવડા રાશિ માં કે નવા આવે લઈ જાવી છે બોલો ઘરી છે વાત જો ગાઈસ આવી કઢી સેવ થોડી બનાવી પણ મેં હે ને ઘી નહીં પાવતું ઘી થોડી જોઈ પડ્યું તો ઘી માં નહીં જૂઠા આવે તેલમાં નકરો થોડું ભગા કરી દે હમણાં ઘી માં નહીં બાકી એટલે એમ કે હે કે ઘીમાં નહીં ભાવતી કાલે કાલે જૂઠું હોય નકરો આવે લઈ જાવ ને ભૂકા બહાર નીકળો જાવ રીંગણ મરચા ટામેટા કોથમીર મિક્સ આ શું માખણ આ છે ના ઘી હે આપણે ગાઈસ અમારે ઘી હે ને ઘરનું ઘી તો નહીં પણ અમે આ ડબ્બો લઈને ઘીનું ખાઈ તો સુમિની કે મમ્મી તું કે સેવ ઘીમાં બનાય તો કોમલ કેમ ભાવતી નહીં બરાબર એમાં પણ ઘી નહીં જુઠ્ઠું બોલે એમ કે જુઠ્ઠું બોલે ડબ્બો નહીં તો આ ડબ્બો મેં ઘી લઈને ખાઈ પણ જો આ ઘી જ છે પણ આ ભેંસો મને અહીંયા નહીં ગામડે હે મારી થાણીને પણ લાવી ભેંસ અહીંયા લાવી હોય તો મારે ખાવા માટે જાશું એટલે ગામડે લાવશું અમે ગામડેથી લાવશે ને હા અત્યારે તો આવી ખાઈએ ને રોજ પણ આ પાછો કે નહીં ઘી નહીં જુઠ્ઠું બોલે ચલો ગાઈસ તમારે જમવું હોય તો કે લે ભાત્યું મને ખાવા કમડે આ સેન્ડી એક તો ચાણા આપો તો હાર મને તો ભૂખ લાગે બહુ જ પેલા સેવ જાડું મસ્ત ખાઈ લો તા તમે ના પાસે રહો ના પહેલાં તમે ખાઈ લો તમે મહેમાન કહેવાય અમે મહેમાનને જમાણી પછી ખાઈ અમે નહીં અમે ખાઈ લઈએ ખાવાનું કે નાખો અને આ કોમલ શું કરે આજે તો મારું રસોડું સાફ કરવાનું રસ્તો સાફ કરવા વાળા આજે કાકા મુશ્કે અમારે એવું કાકા અંતે ગયા અમારે બહાર જવાનું લઈ જશો આવો લઈ જઈશ લઈ ખાલી ગયા લઈ જઈશ મોટી લાઈટ કરી લે જો આવે ફ્રીજમાં આર્મી લે ગુલાબ જ છે ને આખો ગુલાબ નો બનાવે એટલે આવી ગાઈ સાર લઈ લીધો છે હવે બહાર જાઉં ફટાફટ પકોડી ખાવાની બહુ જ બધી આ તો ઊંચા ના પડું ખવડાવીશ ને હું પકડી સુમિતને ખાલી કરી લેવાનો તો હું માગવી પછી મને ખરાબ પડે તમારે એ એવું થોડી હોય લે એવું જોઈ નહીં તો એવું કોને કીધું એવું ના હોય ને ગાઈસ કઈ નહીં સારું ફટાફટ તૈયાર થઈ ગયા ઘરે પછી જઈએ સુમિત જેને આ લઈને આવ્યા તમે આ તો થાકી જો સીડી ચડી ઉતરી હું કાલે આટલું ચડે એમાં થાકે છે તે લીપ નથી પણ તો એમને જવું જોઈએ લીપમાં એ નતા આવતા શું તમારના પૈસા આપીને જતી બહેન ના એમે ના લીધા નહીં લીધા એ કે નહીં ના આમ ના એ એવો માજો લે કારણ કે તમારે શરમમાં કઈ બોલ્યો નહીં એટલે માજો હવા લે કે તમને નહીં કે પપ્પા શું કે આભાર તમને તો ના પાડી કે તમે જો ના લીધા ને તારા પપ્પા એવું કે હવે માજો લઈ લેશે તો માગી લેશે આ માજો હવા કે કારણ કે આનું મેં કીધું હું સુમિત લેવા આવશે એટલે અમને પૈસા લીધા નહીં એટલે મને કે લાવો ભાઈ પૈસા લાવો વાંધો નહીં આપણે વાંધો જવાનું તો આપી દેજે તો હા કાલ આપી દેજો બરાબર કે તમે હા માણસો તમે હા જો જો બાહુબલી ભણો જો અરે વાહ વાહ બબ્બર છે નક્કી મારું આવા જોડો વાવાઝોડું આવે ચાનું પાટલી લો પાણી
પાણી પાછું ના પડે રાત રાજા દિવસ તો બાદશાહ બાદશાહ જેમ બે જેમ બે તમે બહાર જાવ છો ને સુમિતા પૈસા ખાલી કરવા દે હે કિચન વધારે ભરી દે ને એટલે ખાલી કરાવડે નહીં આવે કેટલા દિવસ લઈને તો જાતો એટલા આટલું બધું છોકરાને જેમ બિચારા મસ્તી કરે જો આઈજી તો ગાઈસ અમે જઈએ હવે સુમિતના પૈસા ખાલી કરવા નહીં ઓની બેન રાસ તો જાઉં જ પણ ને બાય બાય ચાલો ગાઈસ તો પછી થોડા બિલકુલ ના દીધું ના પકોડી જ ખાવાની અમારે સોડા 30 રૂપિયામાં સમજ્યા જાવ ને નહીં ઓની બેન એવું થોડી ચાલે ના ના સોડા ના પીવડાવતા બીજી જગ્યાએ પકોડી ખા લેજો ઘરે જતા રહેજો અમે જાતા આવશું હેડતા આવશું નહીં રખડતા પકડતા 12 વાગે પહોંચશું જો અમે જઈએ છીએ કેટલા દિવસ પછી આવ્યા સુમિત હા મેં હજી દિવાળી જાતી નહીં લાગતી પકોડી ખવાઈ છે ગઈ સુમિત ચાલો ગેસ જો મારા પૈસાની પકોડી ખાયા તીખી બનાવજો કાકા તીખી પકોડી બનાવો ખાવ એટલી ખાઈ લો તમે જો ગાઈસ મમ્મી ને ભાઈ બે વડાપાવ ખાય છે મમ્મીને તો ફેવરેટ છે વડાપાવ બહુ ભાવે ને મને ખાઈને જતા ને તો લઈને આવ્યા ખાઓ ખાઓ કેવો લાગે હા લાન તમે ના કરો કહ્યું હવે ના મને અમે તો પકોડી ખાઈને આયા 200 रुपए की खा ली 200 रुपए नहीं હમ हाँ नहीं खाओ કેન મમ્મી ખાવું પડે કે छे મમ્મીને સુમીનો ફેવરેટ વડાપાવ ना मना नहीं खाओ ના માન નહીં ખાવું खाली के आम न के बसिन था तो से के ना पाल थारो હો હા मरमा खाली आज हाथ જ લાંબો લો કરે હે કોઈ થતો છે ના પાડ દે થાર ના પાડ દે થાર નહીં હમ લે કે હજી કે હું મસ્ત તીખો દેવન વાળો પપ્પા તમારે નહીં ખાવો વડાપાવ આપણે એક વાર ગાધું ગમે તો હાથ હારું ભોજન ના હોય તોય ના ખાઈએ થોડો થોડો ખાઈ લો એકદમ સ્પાઇસી હે સ્પાઈસી એટલે ગમે હોય આપણે ના ભાવે તું વિચાર કર હજુ એમને કાઢું ને હા હજી કલાક નહીં થયો હમ જો એ મારા દીકરો તો મંડાય જો એ તો એમને તો ખબર હે તમને હજુ આટલું ખાઈ પોકીને કેમ કે હું આરી વસ્તુ આલુ ખાઉં તો એ ખાઈ જાય હા શું થયું તમ પછી કેમ દે એમ કે હે કેમ કોઈ કેમ કેમ કે અમને બે બે ખાવાનું આલે તો બીજું ખાઈ લે એવા ગયા બે જણા ખાવાનું જોઈએ તો શું લે ના ખાઈ તમને કોણ ના પાડે હજુ મંચુરિયન એક ડીશ આલે ને તો મારા દીકરો ખાઈ જાય સેન્ડવિચ સેન્ડવિચ તો બહુ ભાવે નહીં વડાપાવ દાબેલી મસ્ત લાગે એમ? ભાભી તમારે નહીં ખાવો ના બાપા મને નહીં ભાવે ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં છો તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો કોમેન્ટ તો તમે કરતા નથી તો જરૂરથી કોમેન્ટ કરજો કે મિત્રો અમારો બ્લોગ કેવો લાગે છે તો ચલો મિત્રો મળશું નેક્સ્ટ બ્લોગમાં કાલે ગુડ નાઇટ જય માતાજી